આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 જેટલા લોકો છે જેલમાં બંધ છે। એક જે મહિલા છે એ પોતાના બાળક સાથે જ્યારે એમને જામીન મળી ગયા ત્યારે તે જેલની બહાર છે, પરંતુ હવે સવાલ એ થતો હતો કે જે હાઈકોર્ટની અંદર હવે જે આમ આદમી પાર્ટી છે તે ક્યારે જવાની છે, કારણ કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમની સામે લટકતી તલવાર એટલા માટે છે કારણ કે 2 વર્ષથી વધારેની તેમને સજા મળેલી છે અને ધારાસભ્ય પદ પણ જઈ શકે એમ છે। પરંતુ હવે આ તમામ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને હવે હાઈકોર્ટની દલીલ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વર્ષ 2023 નો એ દિવસ કે જ્યારે ચૈતર વસાવા અને વનકર્મી વચ્ચે ક્યાંક માથાકૂટ થઈ હતી અને પછી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। એ તમામ બાબતે જે ચૈતર વસાવા છે એમના સહિત 9 લોકોને 7 વર્ષની જેલની સજા આપવામાં આવી છે। પરંતુ આ બધાની વચ્ચે આપણે એ જોયું કે જ્યારે આદિવાસી વિસ્તારના લોકો છે કે સામાજિક જનસમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભેગા થયા। એ જ દિવસે જે મહિલા છે જે પોતાના નાના બાળક સાથે જેલમાં હતા તેમને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ હવે બાકીના જેટલા પણ 8 લોકો વધ્યા છે તે બાબતે શું થઈ રહ્યું છે તે તમામ જ્યારે ચર્ચા શરૂ થઈ છે ત્યારે હવે નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં જ્યારે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓને જે અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને પછી મારવામાં આવ્યો હતો, એ જ કેસમાં જ્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની શકુંતલા સહિત 9 જણાને જ્યારે 7 વર્ષની સજા કરવાના ટ્રાયલ કોર્ટના હુકમ સામે હવે ચૈતર વસાવા, તેમની પત્ની અને બાકીના આરોપીઓએ આખરે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે, જેમાં તેઓની સજા સસ્પેન્ડ કરવા માંગણી પણ કરવામાં આવી છે। જ્યારે જસ્ટિસ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચૈતર વસાવા સહિતના આરોપીઓ તરફથી પોતાના બચાવ અને રજૂઆતોને લઈ દલીલો પણ શરૂ કરવામાં આવી હતી। ગઈકાલે આ કાર્યવાહી છે તે શરૂ થઈ ગઈ છે। જો કે કોર્ટ સમય પૂરો થતા દલીલો છે એ ચાલુ રહેતા હવે હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી છે આવતીકાલે એટલે કે શુક્રવારના રોજ મુકરર કરી હતી। આ સાથે જ આ કેસમાં સજા પામેલા જે રમેશભાઈ ગીગાભાઈ વસાવા છે એમના સહિત 5 આરોપીઓએ પહેલેથી જ અપીલ દાખલ કરેલી છે, જેમાં અગાઉ હાઈકોર્ટે માનવીય અભિગમ અપનાવી 18 દિવસના નવજાત શિશુની માતાને જામીન પર મુક્ત કરવાનો હુકમ પણ કર્યો હતો અને અરજદાર મહિલા શકુંતલા બલિરામ વસાવાની સજા પણ મોકૂફ રાખવામાં આવી હતી અને તેમને રાહત મળી હતી। પણ હવે એ જોવાનું છે કે જ્યારે ચૈતર વસાવા અને તેમની જે પત્ની શકુંતલા વસાવા છે એમની અપીલને ક્યારે ધ્યાનમાં લેવામાં આવે છે, હાઈકોર્ટ તરફથી શું છે તે એમને રાહત આપવામાં આવે છે ખરી, કારણ કે અત્યારે માત્ર ચર્ચા એ થઈ રહી છે કે જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે, હજુ તો તેમની જે સજા છે તે શરૂ થઈ ગઈ છે। જો હાઈકોર્ટ તરફથી એમને ક્યાંક રાહત આપવામાં ન આવી તો પછી તે સુપ્રીમ કોર્ટમાં જશે ખરા, તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે, કારણ કે પોતાના મત વિસ્તારની અંદર તેમને જ્યારે વિધાનસભાના પ્રભારી બનાવવામાં આવ્યા છે તો એક જવાબદારી એ પણ એમને આપવામાં આવી છે। ટૂંક સમયની અંદર હવે વિધાનસભાનું સત્ર છે તે પણ શરૂ થવા જઈ રહ્યું છે, તો વિસ્તારની અંદર ઘણા બધા પ્રશ્ન હોય છે। જો વિધાનસભા સત્રમાં આ પ્રશ્ન રજૂ ન કરે તો પછી એમના જે વિકાસના પ્રશ્ન છે ત્યાં ને ત્યાં રહી જાય, એટલા માટે લોકોને ક્યાંક છે મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે। એટલે હવે આ બધું જોતા અલગ અલગ જે અભિગમ અપનાવવામાં આવશે તેમને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। પણ આ બધાની વચ્ચે જે અત્યારે આ વાત સામે આવી છે કે ચૈતર વસાવા સહિતના જેટલા પણ આરોપીઓ જેલમાં બંધ છે એ તમામ માટે હવે હાઈકોર્ટમાં જે સુનાવણી છે તે શરૂ થઈ ગઈ છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।